કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે આણ્વીય કક્ષકવાદના મુખ્ય મુદ્દાઓ વિશે ભણ્યા હતા અને હાઇડ્રોજન પરમાણુ જ્યારે બે ભેગા થાય ત્યારે હાઇડ્રોજન અણુની રચના માટે તમને પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન સમજાવ્યું હતું. હવે આજના આ પિરિયડમાં આપણે પહેલું જોવાનું છે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની જરૂરી શરતો કઈ કઈ છે. તો પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટે 3 જરૂરી શરતો પૂરી થવી જોઈએ. શરત નંબર 1, સંયોજાતી પરમાણ્વીય કક્ષકો જે હોય તેમની ઉર્જા લગભગ સરખી હોવી જોઈએ. આ પહેલો પોઈન્ટ. ચલો, પોઈન્ટ નંબર 1, સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની ઉર્જા લગભગ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. હવે આનો અર્થ શું થાય આપણે સમજીએ. તો ધારો કે 1s કક્ષક, કોઈ પરમાણુની 1s કક્ષક છે તો તેનું સંયોજન અન્ય પરમાણુની 1s કક્ષક સાથે થવું જોઈએ. 1s અને 2s કક્ષક વચ્ચે સમિશ્રણ થશે નહીં. તો એ પોઈન્ટ લખીએ આપણે. જો સંયોજાતી કક્ષક 1s હોય તો અન્ય પરમાણુની 1s કક્ષક સાથે સંયોજાય છે, જ્યારે 2s કક્ષક સાથે સંયોજાતી નથી. જો 1s કક્ષક હોય તો 1s કક્ષક સાથે જ સંયોજન પામશે, 2s કક્ષક સાથે સંયોજન પામશે નહીં. કેમ? કારણ કે 1s અને 2s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત વધારે હોય છે. ઉર્જાનો તફાવત કેવો હોય છે? વધારે હોય છે. આપણે જાણીએ છીએ 2s કક્ષકની ઉર્જા 1s કક્ષક કરતા કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર? પહેલો પોઈન્ટ આવશે આ, લગભગ ઉર્જા સરખી હોવી જોઈએ. હવે આ જે નિયમ છે, આ જે મુદ્દો છે, એ માત્ર ને માત્ર બે સરખા પરમાણુ હોય તો જ આ વસ્તુ લાગુ પડે છે. તો અહીંયા આપણે એડિશનલ લખીશું. જો બે પરમાણુ જુદા જુદા હોય તો આ લાગુ પડતો નથી. બે જુદા જુદા પરમાણુમાં 1s 2s સમિશ્રણ થઈ શકે છે, પણ જ્યારે બે સમાન પરમાણુ હોય, ધારો કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન હોય, તો એના જ્યારે આપણે આણ્વીય કક્ષક ચિત્તાર બનાવીશું તો શું થશે? આ 1s અને આ 1s, તો જ આ બંને સમિશ્રણ પામશે. આવી રીતે, બરોબર? પછી અહીંયા 2s અને 2s સમિશ્રણ પામશે. પણ બે જુદા જુદા પરમાણુ હોય તો આ શરત લાગુ પડતી નથી. ચલો, પોઈન્ટ નંબર 2, સંયોજાતી પરમાણ્વીય કક્ષકો એ આણ્વીય અક્ષ ને યોગ્ય સમિતિ હોય અથવા હોવી જોઈએ. બરોબર? સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની
आणवीय अक्ष पर योग्य सममिति होवी जोईए। योग्य सममितिनो अर्थ शुं थशे के धारो के मारी पासे 2pz कक्षक होय तो 2pz कक्षक ए अन्य 2pz कक्षक साथे ज समिश्रण पामशे। 2px के 2py साथे समिश्रण पामशे नहीं। तो आनी अंदर आपणे विगते लखीए के जो प्रणालिका प्रमाणे, प्रणालिका एटले के रूढ़िगत, तो प्रणालिका प्रमाणे z अक्ष ने आणवीय अक्ष लईए, आणवीय अक्ष लेता तो z अक्ष ने आपणे शुं लई लीधुं छे आणवीय अक्ष लेता जो एक परमाणुनी 2pz कक्षक अन्य परमाणुनी 2pz कक्षक साथे ज संयोजाय छे। बराबर 2pz ए फक्त 2pz कक्षक साथे ज संयोजन पामशे। 2px अने 2py साथे 2pz संयोजाती नथी। कारण के जेनुं कारण छे 2pz अने 2pz આવી રીતે આપણે આ आणवीय अक्ष લઈ લીધી તો ધારો કે આ 2pz હોય તો આ 2pz હોય તો અહીંયા સમિશ્રણ શું થાય છે વધારે પ્રમાણમાં થાય છે। હવે ધારો કે આ 2pz હોય અને તમે 2px લ્યો તો અહીં તો સમિશ્રણ કઈ થશે જ નહીં। એવી જ રીતે 2pz અને 2py તો y ની અંદર શું હોય સેજ અને ત્રાસી કરવી પડે આવી રીતે તો આ બંને વચ્ચે પણ સમિશ્રણ ના થાય। આપણે મેઇન એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બંને પરમાણ્વીય કક્ષકો વચ્ચે મહત્તમ સમિશ્રણ થવું જોઈએ। તો અહીંયા કારણ આપીશું કે 2px 2py કેમ 2pz સાથે નથી સંયોજાતી। કારણ કે 2px અને 2py સાથે 2pz संयोजाय त्यारे महत्तम मात्रा में मिश्रण थतुं नथी। महत्तम मात्रा में मिश्रण थतुं नथी। आ बीजो पॉइंट, छेल्लो पॉइंट हवे तमने आज समजाववानो छे के संयोजाती परमाणुय कक्षकोनुं महत्तम मात्रा में मिश्रण थवुं। पॉइंट नंबर 3 पॉइंट नंबर 3 संयोजाती परमाणुय कक्षकोनुं महत्तम मात्रा में समिश्रण थवुं। तो जो महत्तम मात्रा में समिश्रण थाय एज प्रमाणे परमाणुय कक्षको संयोजावी जोईए। तो लखी शकाय ज्यारे परमाणुय कक्षको महत्तम मात्रा में संयोजाय छे त्यारे केंद्र आणवीय कक्षकोना केंद्र अने इलेक्ट्रॉन घनता वधारे छे। बराबर अने अणु वधारे स्थायी बने छे। तो आ 3 शरतो अहींया जरूरी छे, लखी नाखो। पछी आपणे आगळ आणवीय कक्षकोना प्रकार विषे भणीए। जो त्यारबाद आवे छे आणवीय कक्षकोना प्रकारो पहेला लईए, पछी आपणे आणवीय कक्षकना शक्ति स्तरो दोरीए छे। तो द्विपरिमाणीय
અણુઓના આણ્વીય કક્ષકો એ આપણે સિગ્મા, પાઈ અને ડેલ્ટા. સિગ્મા એટલે આવી રીતે આવશે, સિગ્મા, બીજું પાઈ અને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. આણ્વીય કક્ષકોને આ ત્રણ સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ, સિગ્મા, પાઈ અને ડેલ્ટા. ડેલ્ટાનો અહીં આપણે એટલો સમાવેશ નથી, આપણે મેઇન સિગ્મા અને પાઈ સમજવાનું છે. તો એના માટે પહેલા તો હું તમને 1s થી લઈને શરૂ કરું છું. 1s તમારી પાસે પરમાણ્વીય કક્ષકો એટલે આપણે યાદ રાખવાની છે. પહેલી 1s, પછી 2s, પછી 2p ના અંદર 3 આવશે, 2px, 2py અને 2pz. આ પરમાણ્વીય કક્ષકો છે. તો પરમાણ્વીય કક્ષકોને ભેગી કરીએ એટલે શું બને? આણ્વીય કક્ષકો. તો આપણે અહીંયા z અક્ષને શું કરીએ છીએ? આણ્વીય અક્ષ તરીકે લેતા. z ને આપણે આણ્વીય અક્ષ લઈએ છીએ. તો પહેલી વસ્તુ કે જ્યારે 1s અને 1s નું સંમિશ્રણ થશે એટલે કેન્દ્રની આજુબાજુ રહેલી હોય છે અને એનું સંમિશ્રણ સિગ્મા બંધ આપે છે. આપણે પહેલા પણ જોયું હતું 1s અને 1s કયો બંધ બનાવે? સિગ્મા બંધ બનાવે, આ z અક્ષને અનુરૂપ. તો હું અહીંયા લખી શકું આવી રીતે, બે પરમાણુની 1s 1s કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને આપણને મળે છે આણ્વીય કક્ષકો. આણ્વીય કક્ષકો કઈ મળે? 1s પ્લસ 1s એટલે સિગ્મા 1s અને બીજી એક મળશે સિગ્મા 1s સ્ટાર. બરાબર, 1s વત્તા 1s કરો એટલે બે કક્ષકો, પરમાણ્વીય કક્ષકો ભેગી કરી તો આ નવી બે આણ્વીય કક્ષકો મને મળી. તમે ડાયરેક્ટ લખો હોય તો આવી રીતે અહીંયા કરી દો એક કોઠો. જો આવી રીતે ટેબલ બનાવીએ, પરમાણ્વીય કક્ષકો અને અહીંયા આણ્વીય કક્ષકો. ચલો, પરમાણ્વીય કક્ષકોની અંદર 1s વત્તા 1s નવી બે બની. એક કઈ બની? સિગ્મા 1s અને બીજી કઈ બની? સિગ્મા 1s સ્ટાર. સિગ્મા 1s ને આપણે કહીશું બંધકારક આણ્વીય કક્ષક અને સ્ટાર વાળી જેટલી પણ હોય એ બંધ પ્રતિકારક બનશે. તો આ બની ગઈ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ચલો, આ તો 1s 1s નું સંમિશ્રણ કર્યું. હવે આગળ આવું સેમ વસ્તુ 2s પ્લસ 2s માટે થાય. બે 2s કક્ષકો ભેગી થાય એટલે નવી આણ્વીય કક્ષકો કેટલી બને? બે. એક સિગ્મા 2s અને બીજી સિગ્મા સ્ટાર 2s. તો સિગ્મા 2s હોય એને શું કહીશું? બંધકારક આણ્વીય કક્ષક. અને સ્ટાર વાળી હોય એને શું કહેવાય? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ચલો, 1s પતી ગયું, 2s પતી ગયું. હવે આવે છે 2p. 2p ની અંદર શું છે? px, py અને pz. તો અહીંયા px અને py z અક્ષને કેવા હોય છે? લંબ હોય છે. એટલે ત્યાં તેની સમમિતિ અલગ હોય છે. તો આપણે આની અંદર પહેલા તો આ બંને માટે વિચારીશું. 2px અને 2py એ શું કરે છે? તો એ પાઈ બંધનું નિર્માણ કરતા હોય છે. તો હું તમને અહીંયા પહેલા આપું છું 2px પ્લસ 2px અને એવી જ રીતે 2py પ્લસ 2py. હવે આપણે પ્રણાલિકા પ્રમાણે z અક્ષને શું લીધું છે? આણ્વીય અક્ષ. એટલે px અને py વચ્ચે જ્યારે સંમિશ્રણ થાય, બે px અને બે py, ત્યારે નવી ટોટલ કેટલી બનશે? 4 કક્ષકો. તો હું એને આવી રીતે દર્શાવીશ, પાઈ 2px
બરાબર પાઈ 2py આ પાઈ બંધનું નિર્માણ કરે છે. કેમ? તો જો આવી રીતે એનું સંમિશ્રણ થાય, આ z અક્ષ px લીધું હોય તો આવી રીતે થાય, આ 2px અને આ 2px, તો અહીંયા શું થઈ જાય? પાઈ બંધ બની જાય. એવી રીતે y લીધું હોય તો આવું થાય, 2py 2py. આ z અક્ષ છે, આ કઈ અક્ષ છે? z અક્ષ. એટલે 2px 2py એ પાઈ બંધની રચના કરે છે, જેમાં એક પિંડક આ સમતલની ઉપર હોય અને એક નીચે હોય. બરાબર, ઉપર એક પિંડક આવશે અને એક કેવું આવશે? નીચે આવશે. અને બંનેની ઉર્જા સરખી હોય છે. તો એક વખત પાઈ 2px બરાબર પાઈ 2py અને બીજી વખત પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. તો જો 1 2 3 4, તો નવી કેટલી બની? 1 2 3 4, જેમાંથી બે કેવી હશે? બંધકારક આણ્વીય કક્ષક, અને બાકીની બે કેવી હશે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ચલો 2px 2py પતી ગયું. હવે શું છે? 2pz. ચોથું 2pz પ્લસ 2pz. હવે 2pz આવે એટલે પાછો કયો બંધ બનાવે? જો આ z અક્ષ આવી રીતે 2pz 2pz, એટલે અહીંયા પાછો કયો બને? સિગ્મા. એટલે હું શું લખી શકું? સિગ્મા 2pz. તો એક અને બે પરમાણ્વીય કક્ષક ભેગી થઈ એટલે નવી બે બનશે, 2pz અને સિગ્મા સ્ટાર 2pz. સાદી હોય એને આપણે શું કહીશું? બંધકારક આણ્વીય કક્ષક. અને સ્ટાર વાળી હોય એને શું કહીશું આપણે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો અહીંયા સુધી એટલી કક્ષકો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની થશે. ક્લિયર? હવે હું તમને એક ટેબલ બનાવીને આપું છું. પૂછે તમને બંધકારક કેટલી છે, બંધ પ્રતિકારક કેટલી છે, તો અહીંયા બાજુમાંથી જ જોઈને લખી શકાય. ચલો પહેલું આપણે અહીંયા લિસ્ટ બનાવીએ. બંધકારક બંધકારક આણ્વીય કક્ષક આણ્વીય કક્ષક. તો જો બંધકારક એટલે સ્ટાર વગરની આણ્વીય કક્ષકો લેવાની છે. આ આણ્વીય કક્ષકો છે આ બધી. આમાં સ્ટાર વગરની કેટલી છે? હું સર્કલ કરું છું. એક આ, પછી આ 2, આ 3 અને આ 4. આ બધી કેવી છે? બંધકારક. લખ્યું છે બંધકારક. તો લખી દો બંધકારકની નીચે સિગ્મા 1s સિગ્મા 2s પછી પાઈ 2px બરાબર પાઈ 2py. જો આ બંનેની ઉર્જા સમાન છે એટલે વચમાં બરાબર કર્યું છે. અને છેલ્લું સિગ્મા 2pz. આ બધી બંધકારક આણ્વીય કક્ષકો છે. હવે આનાથી વિરુદ્ધ મારે લખવું હોય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. તો જે સર્કલ વગરની હવે અહીંયા દેખાય આ બધી બંધ પ્રતિકારક છે. લખી નાખો. ઇન શોર્ટ આ જ છે, પણ ઉપર તમારે સ્ટાર કરવાનું. સિગ્મા 1s સ્ટાર સિગ્મા 2s સ્ટાર પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. એટલી કક્ષકો છે આપણી પાસે. એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. મેં તમને ટોટલ 20 ઇલેક્ટ્રોન સુધી તમને અહીંયા આપી દીધું છે. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 10 દુ 20. ક્લિયર? અણુની અંદર જ્યાં સુધી 20 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવો. હવે હું તમને મેઇન વસ્તુ અહીંયા જ્યારે તમારે હાઇડ્રોજનથી નાઇટ્રોજન અણુ માટે આણ્વીય શક્તિ સ્તર દોરવા છે. આણ્વીય શક્તિ સ્તર હાઇડ્રોજનથી નાઇટ્રોજન એટલે કે 14 ઇલેક્ટ્રોન માટે
14 ઇલેક્ટ્રોન સુધી છે આ, બરોબર। તો તમારે ઉર્જાનો ચડતો ક્રમ કઈ રીતે આવશે? આણ્વીય કક્ષકોનો ચડતો ક્રમ આપું છું। આણ્વીય કક્ષકનો ચડતો ક્રમ જો અહીંયાથી લેતું જવાનું, 1s સૌથી ઓછી ઉર્જા, પછી સિગ્મા સ્ટાર 1s એક આ, પછી આવશે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી આવશે આ ત્રણે ત્રણ લઈ લેવાની, પાઈ 2px બરાબર પાઈ 2py, આ બંનેની ઉર્જા સમાન છે। પછી શું આવશે? સિગ્મા 2pz, પછી આ બંને પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz, આ રીતે આવશે। હવે આનો હું તમને ઉર્જાનો સ્તર આપું છું। આણ્વીય કક્ષકનો શક્તિ સ્તર, ઉર્જા સ્તર આવી રીતે આવે। આવી રીતે દોરવાનું। અહીંયા તમારી પાસે પરમાણુ, કોઈ પણ પરમાણુ હોય, આ બાજુ પણ તમારી પાસે શું હશે? પરમાણુ। વચ્ચે શેની રચના થશે? અણુ। આજુબાજુ પરમાણ્વીય કક્ષકો આપણે બતાવવાની છે। તો પહેલી કક્ષક મેં અહીંયા બતાવી આવી રીતે 1s, તો આ પણ શું થઈ ગઈ? અહીંયા 1s। ચલો બે 1s ભેગી કરી એટલે નવી કેટલી મળી? બે કક્ષકો, બંધકારક બંધ પ્રતિકારક। હવે મેં તમને પહેલા પણ કીધું છે, એકની ઉર્જા વધારે હોય તો એકને ઉપર લખો આવી રીતે, અને એકની ઉર્જા ઓછી હશે તો એકને નીચે લખો આવી રીતે। નીચે હોય એને શું કહીશું? સિગ્મા 1s, અને ઉપર વાળાને સ્ટાર કહીશું, સિગ્મા 1s સ્ટાર। આવી ગયું સિગ્મા 1s, પછી સિગ્મા 1s સ્ટાર। આ આણ્વીય કક્ષકો છે, એટલે આ કક્ષકો વચ્ચે આવશે। ચલો 1s પછી કઈ પરમાણુ કક્ષક આવે? 2s આવે, તો અહીંયા મેં 2s માટે બોક્સ બનાવ્યા, આ 2s। ચલો એક અને એક બે પરમાણુ કક્ષકો ભેગી થાય એટલે નવી કેટલી બનાવે? બે બનાવે, આ એક, આ બે। ચલો આને શું કહેશું? તો જો 1s 1s સ્ટાર, પછી આવ્યું આ સિગ્મા 2s, તો ઉપરની હશે એને શું કહેશું? સિગ્મા 2s સ્ટાર। ચલો અહીંયા સુધી પતી ગયું। હવે આવે છે અહીંયા ત્રણ કક્ષકો, આવી રીતે જોઈન્ટ કરીએ, 2px 2py 2pz, 2px 2py 2pz। હવે આ જે શક્તિ સ્તર છે એ હું હાઇડ્રોજન થી નાઇટ્રોજન માટે જ બતાવું છું, એટલે અહીંયા સુધી તમે પહોંચી ગયા। હવે તમારે આવશે પાઈ 2px પાઈ 2py, એટલે જો બે કક્ષકો નીચે આવી રીતે દર્શાવવી પડે, આ એક, આ બે। આ બંનેનું નામ શું છે હું અંદર જ લખી આપું છું, આ છે પાઈ 2px અને આ કઈ છે? પાઈ 2py, બરોબર। હવે ત્યારબાદ શું આવે છે? સિગ્મા 2pz, તો આ આવી ગયું સિગ્મા 2pz। હવે ઉપર કઈ આવશે? તો પાઈ સ્ટાર, એટલે પાછી બે આવશે, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, અને સૌથી વધારે ઉર્જા વાળી કઈ આવશે? સિગ્મા સ્ટાર 2pz। તો જો 1 2 3 4 5 6 6 કક્ષકો ભેગી કરી એટલે નવી 1 2 3 4 5 6 બની। એમાં 3 નીચે છે અને 3 ઉપર છે, 3 સાદી છે, 3 સાદી એટલે કેવી થઈ? બંધકારક, અને 3 સ્ટાર વાળી એટલે કેવી થઈ? બંધ પ્રતિકારક। તો પેલા એટલું લખી નાખો। પછી આપણે નાઇટ્રોજન થી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટે દર્શાવીએ। જો આમે હાઇડ્રોજન થી નાઇટ્રોજન અણુ માટે,
હવે નાઇટ્રોજન પછી શું આવે? ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, 2n2, એટલે કે 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે તમારે ક્રમાંક આણ્વીય કક્ષકોનો ચડતો ક્રમાંક આ રીતનો જ આવશે. માઇનોર ચેન્જીસ છે તો એ ચેન્જીસ અહીંયા સમજજો. આણ્વીય કક્ષકોનો ચડતો ક્રમાંક અહીંયા સુધી કોપી લખી દેવાનું. હવે શું થશે? અહીંયા સુધી તમારે બનાવવું જ પડશે એઝ ઇટ ઇઝ. આ બોક્સ નીચે બનાવવાનું જ છે અહીંયા. હવે જે ચેન્જીસ થાય છે અહીંયા એટલામાં થાય છે. શું થાય છે? આ સિગ્મા 2pz આગળ આવે છે આની જગ્યાએ અને આ આવે છે સિગ્મા 2pz ની જગ્યાએ. બંનેને ઇન્ટરચેન્જ કરો એટલે આને પહેલા લખીએ આપણે સિગ્મા 2pz પછી પાઈ 2px બરાબર પાઈ 2py અને બાકીનું એઝ ઇટ ઇઝ પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. પતી ગયું. હવે તમારે આ રીતનું શક્તિ સ્તર બનાવવું છે તો અહીંયા જો થોડું ગુચ્ચમ ગુચ હતું, અહીંયા ભેગું હતું એટલે થોડું ના ખ્યાલ આવ્યું હોય તો અહીંયા સમજી લેજો બે સેમ જ છે. ફક્ત ફેરફાર શું થશે? આ બંને ઉપર આવશે અને આ નીચે આવશે. બાકી આની આ જ રચના. તો જોઈ લો ફરીથી આખી રચના આવી રીતે. બરાબર. એ નીચેથી સ્ટાર્ટ કરીએ. ચલો આ શું છે? પરમાણ્વીય કક્ષકો. અહીંયા શું બનશે? આણ્વીય કક્ષકો. આ શું છે? પરમાણ્વીય કક્ષકો. આ 1s 1s વચમાં બે બતાવી દો. આ શું બન્યું? સિગ્મા 1s અને આ સિગ્મા સ્ટાર 1s. પતી ગયું. અહીંયા સુધી આવી ગયા. હવે 2s અને આ 2s. આ પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ એટલે આણ્વીય કક્ષકો બે બની. સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ઉપરવાળી બધી સ્ટાર વાળી છે એટલે કે બંધ પ્રતિકારક છે. ચલો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s આવી ગયું. હવે આવે છે સિગ્મા 2pz. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ? ત્રણ કક્ષકો દર્શાવીએ છીએ px py અને pz. ટુ px 2py 2pz. એ જ રીતે અહીંયા હવે એમાં પહેલા આવે છે સિગ્મા 2pz. 3 ને 3 6 એટલે વચ્ચે 6 કક્ષકો આવશે. 3 આ બંધ ધરીથી નીચે આવશે. એમાં જો પહેલી આ જે છે એ કઈ છે? સિગ્મા 2pz. ચલો સિગ્મા 2pz આવ્યું. હવે આ બંને એક સાથે આવશે. બંનેની ઉર્જા સમાન છે તો આ બંનેને મેં સાથે લખ્યું આવી રીતે. આ કઈ છે? પાઈ 2px આ પાઈ 2py. તો જો આ જ બંને છે પણ ઉપર નીચે કરી દીધું. 2pz ને નીચે લઈ લીધું અને 2px 2py ને ઉપર લઈ લીધા. બાકી ઉપરનું તો એઝ ઇટ ઇઝ. આને કોઈ ફેરફાર નથી. અહીંયા સુધી આવી ગયા. હવે આ આવ્યું. ચલો આ કઈ? આ બંનેની ઉર્જા સરખી એટલે આવશે અહીંયા પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આવશે સિગ્મા સ્ટાર 2pz. તો આ છે ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન અણુની રચના માટેના શક્તિ સ્તરો. તો અહીંયા સુધી પહેલા કમ્પ્લીટ કરો. પછી આગળ આપણે બંધ ક્રમાંક, બરોબર, ચુંબકીય ગુણધર્મ એ બધું આગળના પિરિયડમાં જોઈશું.